નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। શ્રાવણ મહિનાનો પવિત્ર સોમવાર અને આ પવિત્ર સોમવાર છેલ્લો સોમવાર હોય ત્યારે આજે વડોદરા શહેરની સંસ્કારી નગરીમાં કાવડ યાત્રાઓ નીકળી રહી છે। પવિત્ર શ્રાવણ માસ અને એનો છેલ્લો સોમવાર વડોદરા શહેર અને આ શહેર જ્યારે સંસ્કારી નગરીમાં કાવડ યાત્રા યોજાતી હોય અમારી સાથે નીરજભાઈ જૈન જોડાશે। જય મહાકાલ, જય મહાકાલ, જય મહાકાલ। પવિત્ર શ્રાવણ માસ છેલ્લો સોમવાર કાવડ યાત્રા નીકળી રહી છે, શું કહેવા માંગો છો શહેરની સંસ્કારી નગરીને કયા પ્રકારનો? આજે સોમવાર છે, શ્રાવણનો છેલ્લો સોમવાર, સાથે સાથે સોમવતી અમાસ અને દર્ભ અમાસ એટલે ત્રિવેણી સંગમ। આ દિવસે દર્ભ અમાસ અને સોમવતી અમાસ જે દિવસ હોય એના દિવસે કરેલું પુણ્ય કર્મ 12 વર્ષ સુધી ફળ આપે। આ એવો પવિત્ર દિવસ અને વિજયજી મહારાજ ના નેતૃત્વમાં જયારે કાવડ યાત્રા ભૈરવ જ્યોત અને ભૈરવ દંડ સાથે નીકળી છે, શહેરને સુખાકારી અને ભવિષ્યમાં પૂર ન આવે, શહેરના લોકો હેરાન ના થાય એ ગણતરી સાથે આખી કાવડ યાત્રા એ આશીર્વાદ સાથે ચાલી રહી છે વિજયજી મહારાજના નેતૃત્વમાં। હર હર મહાદેવ। દરેક જણને વિનંતી છે કાવડ યાત્રામાં કઈ ને કઈ દર્શન કરીએ, ભૈરવ જ્યોતના દર્શન છેલ્લે મહાકાલનો મહાદેવનો પ્રસાદ લેવા માટે બધા પધારે। જાગનાથ પર મહાઆરતી બધા જ આવો। જે મિત્રો જે પ્રમાણે માહિતી મળી રહી છે તે જ પ્રમાણે હર હર મહાદેવના નાદથી હર હર મહાદેવના નાદ સાથે શહેરના રાજમાર્ગો પર કાવડ યાત્રા નીકળી રહી છે। નીરજભાઈ, કયા કયા વિસ્તારમાં કઈ કઈ જગ્યાએ જવાના? અહીંથી સિદ્ધનાથથી રામનાથ, રામનાથથી ઠેકરનાથ, ઠેકરનાથથી મોટનાથ, મોટનાથથી કામનાથ, કામનાથથી ભીમનાથ, ભીમનાથથી કાશી વિશ્વનાથ, કાશી વિશ્વનાથથી કોટનાથ અને કોટનાથથી છેલ્લે જાગનાથ પર સાંજે 7 વાગે મહાઆરતી। સાંજે 7 વાગે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। હેન્ડેડ વગર ખાલી વ્હીલિંગ થી સાયકલ ચલાવે તો રોહિત પણ અમારી સાથે જોડાયા છે। રોહિત, શું કહેવા માંગો છો, કેવો છે આનંદ કાવડ યાત્રામાં જોડાયા? બસ આજે બહુ ખૂબ આનંદનો મહોત્સવ છે। શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે, પવિત્ર પાવન દિવસ છે ને એ દિવસેના દિવસે કાવડ યાત્રાના દિવસે મને એક પૈડાની સાયકલ ચલાવવા મળી રહ્યું છે મહાદેવના સાનિધ્યમાં, તો બહુ સારું લાગી રહ્યું છે। યુવાનોને શું પ્રેરણા આપવા માંગો? બસ યુવાનોને તો એ જ કહીશ કે જેટલું બને એટલા ફિટ ઇન્ડિયા મુવમેન્ટને માનો અને જેટલા રહે એટલા ફિટ રહીને સ્પિરિચ્યુઅલ રહેશે તો વધારે સારું એ લોકો માટે। ફિટ ઇન્ડિયા મુવમેન્ટને માનો મિત્રો। કાવડ યાત્રીઓ કાવડ યાત્રા લઈને નીકળી રહ્યા છે। વડોદરા શહેરના જેટલા પણ નવનાથ, સ્વયંભૂ નવનાથ છે ત્યાં આ કાવડ યાત્રા પહોંચશે। ત્રિવેણી સંગમ એટલે કે છેલ્લો સોમવાર અમાસ બમ બમ ભોલેનાથથી વડોદરા શહેરના રાજમાર્ગો પર આ કાવડ યાત્રા નીકળી રહી છે। ભક્તો પણ ઘણા બધા જોડાયા છે, સાથે મેડિકલની ટીમ પણ જોડાઈ છે, એટલે કે એમ્બ્યુલન્સ પણ જોડાઈ છે।
जय बोले जय बोले। बहुत जोरदार न्यूज वाले हो भाई तुम। સનાતન ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં પવિત્ર શ્રાવણ માસનું વિશેષ મહત્વ રહેલું હોય છે ને આ મહિનાની અંદર શ્રાવણનું પણ ખાસ કરીને વિશેષ મહત્વ રહ્યું હોય છે। ભક્તો આ દિવસ ને ખૂબ ભક્તિભાવપૂર્વક મનાવે છે। મહત્વની બાબત એ છે કે જ્યારે આજે શ્રાવણનો છેલ્લો સોમવાર હોય ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ કાવડ યાત્રા નીકળી છે। ઠેર ઠેર કાવડ યાત્રાનું ભવ્યાતિત ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે। જે નજારો તમે જોઈ રહ્યા છો પુષ્પ होगा। ભક્તોનો ઉત્સાહ અનેરો છે। શિવજીનું મહાત્મય જે છે તે સાચા અર્થમાં જણાય। જી મહારાજજી, કાવડ યાત્રા નીકળી રહી છે, વડોદરા શહેરના રાજમાર્ગો ફરી રહી છે, શું કહેવા માંગો છો? કેવું છે આસ્થા અને કેવું છે પ્રતિક? શું જોઈએ છે તમને? બોલો, श्रावणना क्या चाहिए आपको? क्या चाहिए बोलिए, मैं आपको बताऊंगा। श्रावण का लास्ट सोमवार है, कावड़ यात्रा बड़ौदा शहर में निकली हुई है, क्या कहना चाहोगे? अरे ये तो भाग्यवान नगरी है, बड़ौदा भाग्यवान नगरी है और विश्वामित्र के वक्त की है। भारतवर्ष का नाम उनके उससे जो बालक हुआ भरत नाम का, शकुंतला से, दुष्यंत और शकुंतला से भरत जो हुआ, और वही वो कामनाथ महादेव है, नवनाथ मायने। और नवनाथ जो है विश्व का कल्याण करने है। आज कम से कम 5000 साल पहले का इतिहास यहाँ बड़ौदा के अंदर लिखा हुआ मेरे पास भी है। किसी को जरूरत है अवश्य मेरे वहां पधारिए और आपको मैं बता दूंगा, क्योंकि इतिहास जो है वो लिखित में मानते हैं लोग, मगर कोई अंतर से कोई नहीं मानता है। इसके लिए मैं क्या आपको बताऊं, मगर नवनाथ जो है वो अपने शरीर के अंदर ही बैठे हुए, जो 7 है, ये मुख के ऊपर जो छिद्र है वो 7 सप्तचंडी है, और 2 जो गुप्त है उसको मिला के नवनाथ जो है वो कार्यशील है। ये तेरा जो शरीर है वो तेरा शरीर नहीं है, तेरी माँ के वजह से तेरा शरीर है, वो भूलना मत। जगदम्बा से ही सारा संसार की उत्पत्ति है, वही नवनाथ है। और गोरक्षनाथ उसके सर्वश्रेष्ठ हरेक धर्म के सदगुरु है। आद्य सदगुरु जो है वो नवनाथ है, और उसके अंदर गोरक्षनाथ प्रथम है। विश्व का कल्याण करने के लिए भारतवर्ष का कभी भी सनातन धर्म नष्ट नहीं हो सकता है। हिंदू राष्ट्र है संस्कृति से, और ये नवनाथ के वजह से ही है, और इसलिए ये कावड़ यात्रा चालू हुई है। और 2013 में एक स्तंभेश्वर वाले जो सन्यासी थे वो, और ये नीरज जैन
मैं नहीं हूँ, मेरे गुरु के आदेश से ये दोनों को मैंने नवनाथ कावड़ यात्रा का उनके आशीर्वाद से चालू हुआ है। मैंने नहीं कुछ किया है, वो मेरे सदगुरु ने करवाया है। अलख निरंजन आदेश आदेश सदगुरु चैतन्य स्वरूपाय शिव गोरक्षनाथाय नमः। बोलो बीजू कई આદેશ. આભાર 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 મહારાષ્ટ્રી આભાર. મિત્રો, શ્રાવણનો છેલ્લો સોમવાર વડોદરા શહેર સંસ્કારી નગરીમાં ધાર્મિક નગરી છે. અલગ અલગ રીતે ધાર્મિક કાર્યક્રમો થતા હોય છે. વર્ષોની પરંપરાગત પ્રમાણે લગભગ આ 10મું 11મું વર્ષ છે. કાવડિયાત્રીઓ દર શ્રાવણના છેલ્લા સોમવારે કાવડ યાત્રા નીકળતા હોય છે. અમે આપને કાવડ યાત્રાના દર્શન કરાવ્યા. આવી રીતે અનેક ધાર્મિક કાર્યક્રમો જોવા માટે અમારી સાથે એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.